મિત્રો વાતો તો ઘણી બધી કરી, પણ અમુક વાત તો ખૂબ જ મહત્ત્વની હોય છે જે આપણે મોટા વિડીયોમાં કહેવાની રહી જતી હોય છે. હું તમને આજે ખાસ એક અગત્યની વાત કહું કે ઘણા ક્લાયન્ટ્સના ઘણા મિત્રોના ફોન આવે છે કે સાહેબ અમે જે જમીન વેચી હતી એમાં વાંધો પડ્યો છે, કોઈએ અંદર કોઈ કાગળ ચિઠ્ઠી નાખી દીધી છે, તો એનું શું કરવું. તો એમને તો મેં પર્સનલી અલગ અલગ બધાને જવાબો આપ્યા, પણ હું તમને ખાસ કહું છું કે આવી વાત આવો મોકો આવે એના પહેલાં તમે ચેતી જજો કે તમારી સામે આવો મોકો ક્યારે પણ ના આવે. એ મોકો ક્યારે આવે છે કે જ્યારે કોઈને આપણે આવો પ્રયત્ન કરવાનો, આવો અંદર વાંધો વચકો નાખવાનો ચાન્સ આપીએ છીએ, ત્યારે એ વાંધો આવે છે. તો આના માટે આપણે શું કરવું જોઈએ? એના માટે આપણે એવું કરવું જોઈએ કે કોઈપણને જ્યારે પણ તમે કોઈ ચિઠ્ઠી લખીને આપી છે તો એ ચિઠ્ઠીનું સૌથી પહેલાં રદ્દીકરણ કરાવવું જોઈએ. એટલે કે એ જે બાનાખત છે એને રદ કરાવતો લેખ લખવો જોઈએ. એટલે કે બાનાખતની અંદર આપણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હોય કે 1 મહિનાની અંદર યા 3 મહિનાની અંદર યા 6 મહિનાની અંદર આ દસ્તાવેજ કરાવી લેવો, નહીંતર આ જે બાનું છે અથવા જે આ સોદો છે ફોરફિટ થશે અથવા કેન્સલ થશે. એ લેખનો જો તારીખ પૂરી થઈ ગયા પછી તાત્કાલિક એ સામેની જે પાર્ટીએ બાનાખત કરી હોય એને બોલાવીને ચોખવટ કરીને એની સાથે આ બાનાખત કેન્સલનો લેખ કરવો આવશ્યક છે. અને એ સિવાય પણ બાનાખતની અંદર અમુક શરતો એવી ઉલ્લેખવી જરૂરી છે કે જે શરતો ઓટોમેટિકલી આ બાનાખતને રદ કરતી હોય તો એવી પણ શરતો બાનાખતની અંદર ઉમેરવી જરૂરી છે. એટલે કે ભવિષ્યમાં જ્યારે પણ તમે તમારી જમીનનો વેપાર કરો, જમીનને વેચાણ કરો, બીજા કોઈ પાર્ટીને આપો, એ વખતે આ બધા વાંધા ત્યારે જ આવતા હોય છે કે જ્યારે આપણે એ અગાઉ કોઈ વસ્તુ અધૂરી છોડી હોય છે ત્યારે. એટલે કે બાનાખતને તમે જો રદ કરો, સોદો કેન્સલ કરો, તો તેને 100% સંપૂર્ણપણે તમે એને કેન્સલ કરીને જ તમે આગળ વધજો. નહીંતર આજે અગાઉના ક્લાયન્ટ્સને જે તકલીફ પડી અને તેમને એ કોર્ટ કેસ, પછી તકરારીમાં જવું, હાઈકોર્ટમાં જવું, સુપ્રીમ કોર્ટમાં જવું, આ બધી પ્રોસેસમાં જે વધારાની કિંમત લેવાની હોય એ બધો નફો તો આ કોર્ટના ચક્કરોમાં ચાલ્યો જાય છે. એટલે જ હું તમને ખાસ વિનંતી કરું છું કે તમે જે બાનાખત કરેલું હોય એ બાનાખતને અગાઉથી જ જે સમય થઈ જાય એની તરત જ એને રદ્દીકરણ કરાવવું, એને બાનાખતને કેન્સલ કરતું એક અલગથી નવું લખાણ લખી